ગીર સોમનાથમાં પૂર્વ પ્રમુખે સ્વખર્ચે બેરિકેડ નાખ્યા। ફોરટેક હાઈવે પરના અકસ્માતોથી કંટાળી કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખે 1.5 લાખના ખર્ચે બેરિકેડ નખાવ્યા। કોડીનારના વેરાવળ બાયપાસ પર 4 જગ્યાઓ પર અકસ્માતોના ખતરાને લઈ અનેક રજૂઆત બાદ પણ ઓવરબ્રિજ ન બનતા 4 જગ્યાઓ પર સિમેન્ટ કોન્ક્રીટના બેરિકેડ લગાવવામાં આવ્યા। કોડીનારની અંદર 1, 2, 3 ને 4 આ ચોકડી ઉપર સૌથી વધારે એક્સિડન્ટ થાય છે। હમણાં અઠવાડિયામાં 3 એક્સિડન્ટ છે, એમાં અઠવાડિયામાં 1 કે 2 મોત થાય છે। એને કારણે માટે બેરેક મૂકવાનું છે કે એક્સિડન્ટને કારણે માટે બેરેક। આ જે 4 જે છે આપણે રસ્તા છે, 4 રસ્તા પર છે, 4 ચોકડી છે। એક ઉના રોડ ઉપરની છે, એક રોણા ચોકડી છે, એક વડનગર ચોકડી છે ને એક બાયપાસ પડે છે ત્યાં એ સિવાય આ જે રોણા ચોકડી, પછી એક વડનગર ચોકડી ને એક હીરો હોન્ડા શોરૂમ ચોકડી। અચ્છા, 4 જગ્યા ઉપર બેરિકેડ રાખવા। હા, અચ્છા, બેરિકેડ પાલિકા દ્વારા છે, રાજમોટી પરિવાર દ્વારા અને કોઈ નહીં, અમારા પરિવાર તરફથી અમે મૂકી આવ્યા છે। કારણ કે લોકો અમે નેશનલ હાઈવે વાળાને કીધું તો લગભગ 2-3 મહિનાથી કીધા ભાઈ પોલીસ ખાતા બિચારા કે કીધું પોલીસ ખાતાનો નો મને, પછી મેં મારા પર્સનલ બનાવી ને પછી મેં મૂકી આવ્યા છે। અત્યારે રાજમોતી પરિવાર તરફ ઘણો બધી એક્સિડન્ટનો ઝોન આ જે છે ને એક્સિડન્ટ ઝોન ઓછો થઈ, કારણ કે જે સ્પીડમાંથી આવે છે ગાડી એને સામેથી કઈ નથી દેખાય, એટલે બેરિકેડ મૂકવાથી સ્પીડ ઘટી જાય એટલે ઓટોમેટિક અહીંયા